જામનગરમાં સરકારી કારનો દુરુપયોગ. જામજોધપુર મામલતદારની ગાડીનો વિડીયો સામે આવ્યો છે. સરકારી કારની સાથે મામલતદાર પરિવારને લઈને પહોંચ્યા ફરવા માટે. મામલતદાર કેતન વાઘેલા સરકારની કાર લઈને પહોંચ્યા સીદસર અને સરકારી કાર સાથે ફરવા જતા સ્વાભાવિક રીતે સવાલો અનેક ઉઠ્યા છે. ત્યારે આ વિગતો મળી રહી છે એ પ્રમાણે સરકારી વાહનનો ઉપયોગ પ્રાઇવેટ કામ માટે કર્યો છે, એટલે કે સરકારી કારનો દુરુપયોગ કર્યો છે. સરકારી કાર સાથે જે મામલતદાર છે પરિવારને ફરવા લઈ ગયા હતા. વધુ વિગતો સાથે સંવાદદાતા સંજય ફોનલાઈન ઉપર જોડાયા છે. સંજય, આજે મામલતદાર છે એમણે કારનો દુરુપયોગ કર્યો છે, પોતાના પ્રાઇવેટ કામ માટે સરકારી ગાડીનો ઉપયોગ કર્યો છે, સરકારી પેટ્રોલનો ઉપયોગ કર્યો છે. શું વિગતો છે? જી, ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે જે આ મામલતદાર ગ્રામ્ય મામલતદાર છે કેતન વાઘેલા, તેઓએ જે સરકારી વાહન છે તેનો દુરુપયોગ કર્યો હોવાનો વિડીયો જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે જે આ મામલતદાર છે તે પોતે પરિવાર સાથે સીદસર ફરવા ગયા હતા, જ્યાં દરમિયાન તેઓએ જે સરકારી વાહનનો ઉપયોગ કર્યો હતો. આ પ્રકારે જે કહી શકાય કે સરકારી વાહનનો જે દુરુપયોગ છે તે કહી શકાય, અને જે સ્થાનિક લેવલે ચર્ચાનો પણ માહોલ જામ્યો છે કે આ પ્રકારે કોઈ સરકારી અધિકારી સરકારી વાહનનો દુરુપયોગ કેવી રીતે કરી શકે. જી સંજય, વિગતો આપવા માટે.